અને છેલ્લે મારી સામે બધા बैठा है जिमनी नजर मारी ऊपर એટલા માટે છે कि हाँ 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 और सुरजीत को चौधरी जी को मैं बोलती थी कि आप 2 डिपार्टमेंट इकट्ठा होकर वापी और अंकलेश्वर का जो प्रश्न खड़ा हुआ और सालों से और वटवा तीनों का उसका सॉल्यूशन तुरंत लाइए, उसका सॉल्यूशन तुरंत लाइए, क्योंकि हमारे ये जो इंडस्ट्री के साथ जुड़े हुए हमारे सभी इंडस्ट्रियलिस्ट हैं वो बड़े परेशान हैं और काम नहीं होता है, और जो इसमें काम करने वाले हमारे जो वर्कर्स हैं वो घर पर बैठे हैं। एक और हम बढ़ावा देने का प्रयास करते हैं तो दूसरी ओर हम प्रदूषण के लिए, और प्रदूषण ज्यादा है इसकी वजह से आप उसको बंद भी कर देते हैं। ऐसा नहीं होना चाहिए, और आप सभी भी सामने बैठे हैं तो आप भी उसमें जरा ध्यान रखिए, इसमें ध्यान रखिए। आप भी कुछ न कुछ लिक्विड कहीं न कहीं जाकर छोड़ देते हो, वैसा भी नहीं होना चाहिए उससे। आज પણ એક ફેક્ટરીને પકડી છે એટલે ગુજરાતીઓ કેવું કામ કરે છે સાહેબ, એ પણ એક ઉદાહરણ તમે અમારી સામે મૂક્યું છે મિત્રો। અને એટલા માટે ગુજરાતના જેટલા પણ ઉદ્યોગની અંદર જોડાયેલા ભાઈ બહેનો જે બેઠા છે એ બધાઓને મારી નમ્ર વિનંતી છે કે પ્રદૂષણ ક્યાંય ન થાય અને તમે તમારો વ્યવસાય કરો, બીજાને કોઈ પણ પરેશાની ન થાય એ પ્રકારનો તમારો વ્યવસાય કરો, જેની અંદર ગુજરાત સરકારનો પૂરો સપોર્ટ છે। આની અંદર એવું છે પ્રદૂષિત વેસ્ટ ગમે ત્યાં ન નાખતા, જ્યારે રાજ્ય સરકાર તમારી સાથે આ બધી જ બાબતોની અંદર સંકળાયેલી છે, આર્થિક સહયોગ કરી રહી છે, એવા સમયની અંદર પ્રદૂષિત પાણી વેસ્ટ એ આજુબાજુ ન નાખીએ અને એનો નિકાલ કેવી રીતે કરવો એના માટે પણ જો નવી ટેકનોલોજી વિદેશોમાંથી મળતી હોય અથવા વિદેશોમાં ઉપલબ્ધ હોય તો ગુજરાત સરકાર એને પણ આવકારે છે મિત્રો, એને પણ આવકારશે। સમગ્રતયા ઇન્ડસ્ટ્રીઝ વિકસે, વિકસતી રહે એના માટે ગુજરાત સરકાર અને આપ બધા જ જોઈન્ટલી પ્રયાસ કરીએ। કેન્દ્ર સરકારનો પણ એની અંદર આપણને પૂરેપૂરો સહયોગ મળતો રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ મળતો રહેશે। 6ઠી તારીખે હું દિલ્હી જવાની છું, ત્યાં સુધીમાં જો આપણને આ મંજૂરી નહીં મળે તો એ દિવસે મંત્રીશ્રીઓ બંને મંત્રીશ્રીઓને મળીને પ્રયાસ હું કરીશ કે આ 3 ઇન્ડસ્ટ્રીઝને ઓપન કરે। મિત્રો આપ સૌ આ સેમિનારમાં આવ્યા, સેમિનારમાં વિવિધ વિષયોની ચર્ચાઓ થશે અને એમાં જે કોઈ નવનીત નીકળે, જે નવું નીકળે એને અપનાવીને ગુજરાત આગળ વધે, નહીતર આપણી પાછળ ને પાછળ આંધ્ર છે જ। અને એટલા માટે આપણે બહુ ધ્યાનપૂર્વક સારી રીતે સાચી રીતે આ દિશાની અંદર કામ કરીશું। અને આપના જે કોઈ પ્રશ્નો હોય એ મેં એમ કહ્યું કે દર 3 મહિને મારી અધ્યક્ષતાની અંદર હું મીટિંગ કરતી રહીશ, જેથી કરીને તમારા પ્રશ્નોનો જલ્દીથી નિકાલ આવી જાય અને તમને કોઈ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। ધન્યવાદ।